હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે સાંજના 5 અને આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે આપણા મિત્રને ડ્રોપ કરવા માટે. તો મિત્રને બેસાડી દીધો છે બસમાં. બાય બાય ટાટા. ભાઈબંધને જવું હતું આ ઓલો બસમાં, પણ એની પાસે પૈસા જ નહોતા. બસ સ્ટેન્ડમાં તમને જોવા મળશે અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ. ત્યાં 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું હોય છે અને એકદમ ટેસ્ટી હોય છે. હવે આપણે જઈશું બસ સ્ટેન્ડની બહાર, જ્યાં પીવાની છે રજવાડી ચા. આવી ગયા છીએ આપણા રજવાડી ચામાં અને ચાલો દઈ દઈએ છીએ ચાનો એક ઓર્ડર. ફાઇનલી મિત્રો ચા આવી ગઈ છે. ચા પીને આપણે જવાનું છે આપણા ચેનલ પાર્ટનરની જોડે. ચેનલ પાર્ટનર ત્યાં આપણી નાસ્તા માટે રાહ જોઈ રહ્યો છે. ચાલો પી લઈએ ચા. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડની બહાર અને આપણે સીધું જવાનું છે નીલમબાગ સર્કલ તરફ. અને હા મિત્રો, મને કહેવાનું તો ભૂલ જ ગયું, આજે આપણે નાસ્તામાં ખાવાના છે સુરતની ફેમસ આલુપુરી. આવી ગયા છે નીલમબાગ સર્કલ. પણ તમે જોઈ શકો કે આ ઘોડો ભાગવાની તૈયારીમાં છે, પણ સામે બીજો ઘોડો ઊભો છે, એમ કે છે હું તને નહીં જવા દઉં. ખતમ હો ગયા ભૈયા મેટર. જો કોઈને ઢીંગલા લેવાય તો કાકા પાસે વિઠ્ઠલવાડી પહોંચી જજો. હવે આપણે એટીએમમાંથી ઉપાડી લઈશું 1 કરોડ રૂપિયા નાસ્તો કરવા માટે. પૈસા ही पैसा होगा. તો આપણે આવી જઈએ છીએ કુમોદવાડી અને કુમોદવાડીથી આપણે જવાનું છે બોર તળાવ તરફ. તમે જોઈ શકો છો કે કુમોદવાડીમાં લગભગ 90% કારખાના અહીંયા જ છે અને આપણે જઈશું સીધા બોર તળાવ બાજુ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આલુપુરી ખાવા માટે. ફાઇનલી મિત્રો આપણે રાધે આલુપુરીમાં પહોંચી ગયા છીએ અને આપણા ચેનલ પાર્ટનર અનિલભાઈ પણ આવી ગયા છે. किरिश का सुनने का गाना किरिश का તો ભાઈ આલુપુરી ગોઠવી દીધી છે આપણે અને કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે ફ્રેશ જ બનાવે છે, બધી વસ્તુ ફ્રેશ જ રાખે છે અને તમે જોઈ શકો છો કે તમને લાઈવ કટિંગ કરીને જ આપે છે. અહીં સ્ટોરેજ કરીને નથી રાખતા. ડુંગળી, ટમેટા, મરચાં, આદુ બધું તમને લાઈવ કટિંગ લાઈવ બનાવીને જ આપે છે. તમે જોઈ શકો છો કે ભાઈ હવે આપણે આલુપુરી બનાવવાની ચાલુ કરી દીધું છે. એમાં રગડો, ચટણી, લીલી ચટણી, સેવ, સલાડ અને ઉપરથી મસાલો નાખીને એકદમ ટેસ્ટી બના.
ફાઇનલી મિત્રો આલુ પૂરી આવી ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना